ઉમંગ એપ્લિકેશન ચાલુ નથી। રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો। એટલા માટે જો તમારે આ નવી પ્રોસેસ સમજવી હોય તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો અને એક પણ સ્ટેપ મિસ નહીં કરતા, જેથી કરીને તમને પૂરેપૂરો વિડીયો સમજાઈ જાય। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। એટલે હવે આપણે મોબાઈલમાં ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું। એના પછી આપણે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને જેવી વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ તમને મોબાઈલમાં જોવા મળી જશે અને પછી તમને એમાં જોવા મળી જશે ઈપીએફઓ હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ અ મેજર ડેટાબેઝ કન્સોલિડેશન એન્ડ સોફ્ટવેર અપગ્રેડ ટુ એન્હાન્સ સર્વિસ ડિલિવરી એન્ડ મેમ્બર એક્સપિરિયન્સ। એટલે કે ઈપીએફઓનું મેજર અપડેટ કમ્પ્લીટ થઈ ગયું છે। એટલા માટે હવે આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લઈએ અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે। એટલે જેવા નીચેની તરફમાં આવો એના પછી વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને એમાં એલર્ટ જોવા મળી જશે, એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે। એટલે જેવા તમે બેક કરો એના પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે। એટલે જેવા તમે તમારો યુએએન નંબર એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે। એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો છે અને જે પણ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવે એ મોબાઈલ નંબર આપણા ઈપીએફઓ એકાઉન્ટ સાથે લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે। એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ અને આ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે। એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ આપણે મોબાઈલમાં જોવા મળી જશે। એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે। અને પહેલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય તો જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો। એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે કરવી પડે। એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી ચેક ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે। એટલે હવે નીચેની તરફમાં તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ક્લેમ ટાઈપ સિલેક્ટ કરી લેવાનો। એટલે કે જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા તમારે ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવું પડે। એટલા માટે હવે હું પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઉં એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની।
એટલે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં, એના પછી સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને એમાં તમારે રીઝન સિલેક્ટ કરવાનું, એટલે કે કયા રીઝનથી તમે પીએફના રૂપિયા ઉપાડો એ રીઝન સિલેક્ટ કરી લેવાનું. એના માટે એક્ઝામ્પલ માટે હું તમને ઇલેસ સિલેક્ટ કરી અને બતાવી દઉં. જો તમારે બીજા કોઈ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એ રીઝન સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે પછી તમને એમાં એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે જો તમે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે જેટલું પણ એલિજિબલ અમાઉન્ટ હોય એટલું અમાઉન્ટ અથવા તો એનાથી ઓછું અમાઉન્ટ આ બોક્સમાં તમારે એન્ટર કરવાનું. એટલે જેવું અમાઉન્ટ એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમને એમાં એડ્રેસ જોવા મળી જશે. એટલે એડ્રેસમાં જો તમારે કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા નીચેની તરફમાં આવો એના પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને હવે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે તમારે ક્લેમ ટાઈપમાં પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લઈએ. એટલે પછી જો તમારી સર્વિસ 5 વર્ષ કરતાં ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ફોર્મ 121 અપલોડ કરવું પડે. અને અત્યારે આપણે અમાઉન્ટમાં 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલા માટે હવે આપણે નીચેની તરફમાં આવી જઈએ અને પછી જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો ચેન્જીસ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલા માટે હવે આપણે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી એમાં તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને જેવો સબમિટ કરીએ એના પછી આપણું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો આપણે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરવું પડે. એટલા માટે હવે આપણે પેન્શન વિડ્રોવલ બેનિફિટ 10C સિલેક્ટ કરી લઈએ. એના પછી આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો એક કરી લેવાનો. અત્યારે આપણે કોઈ પણ ચેન્જીસ નથી કરવાનો. એટલા માટે આપણે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લઈએ. એના પછી આપણે એક્ઝિટ ડેટ પણ જોવા મળી જશે. એટલે કે જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી એક્ઝિટ ડેટ અપડેટ કરવામાં આવે એ એક્ઝિટ ડેટ પણ જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરવાનો. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે.